હર હર મહાદેવ, વેલકમ બેક ટુ ધવલ પંડ્યા વ્લોગ્સ। આજે છે 24મી જાન્યુઆરી, એટલે કે આજે આપણા દેશનું સંવિધાન આપણે લાગુ પડ્યું હતું અને ફરીથી આવી ગયા છીએ આપણે ગુજરાતી વ્લોગમાં। કેમ કે મને ઘણા લોકોએ કીધું કે તું ગુજરાતીમાં વ્લોગ બનાવ, એટલે પાછો હું આવી ગયો છું ગુજરાતી વ્લોગની અંદર। અને આજે 24મી જાન્યુઆરીની આપણા તમામ દેશના દરેક ભારતીયોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, કેમ કે આજના દિવસે આપણને આપણા હક અને આપણી ફરજો મળી હતી। તો ચલો જઈએ નીચે ચક્કર મારવા માટે, પછી જોઈએ શું કરવું છે। તો બ્લોગમાં જોડાયેલા રહેજો। તો ઘણા દિવસ પછી વૈભવ હેર સલૂનમાં હું આવી ગયો છું અને કાલે રાત્રે મારા ઘર પાસે મને કબૂતર મળ્યું હતું, જે એકની એક જગ્યાએ ગોથા મારતું હતું। અને પછી મેં જીવદયામાં રાત્રે ફોન કર્યો તો એ લોકોએ એવું કીધું કે એને વાયરલ તાવ છે, બીજું કાંઈ છે નહીં, એટલે તમે ઘરે રાખો, કાલે સવારે આવીને અમે લઈ જઈશું। એટલે અત્યારે મારા ઘરે રાખ્યું છે મેં, અને હમણાં જીવદયાવાળાનો ફોન આવ્યો હતો કે લેવા માટે આવે છે। તો હું તમને હમણાં ઘરે જઈ આવી જાય પછી આપણે ઘરે જઈએ, હું તમને કબૂતરની હાલત બતાવું અને પછી જોઈએ આગળ શું કરવું છે। કબૂતર લઈ જશે એટલે જોઈએ શું કરવું છે, તો વ્લોગમાં જોડાયેલા રહેજો। જીવદયા ટ્રસ્ટમાંથી ભાઈ આવી ગયા છે અને હાલ કબૂતરને લઈ જવાની બધી વ્યવસ્થા થઈ રહી છે। અને આની અંદર છે કબૂતર, તો કબૂતરને કાઢી અને એ ભાઈને સોંપી દઈએ। કબૂતર આપણું લઈ ગયા છે અને ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે કબૂતર જલ્દી જ સારું થઈ જાય અને પોતાની આકાશી દુનિયામાં ફરીથી ઉડતું થઈ જાય। એટલે ભગવાનને આપણે પ્રાર્થના કરીએ। અને હવે કંઈ છે નહીં ખાસ, તો ઘરે છીએ અને પછી જોઈએ આગળ શું કરવું છે। થોડીક વાર આરામ કરી લઈએ અને પછી જોઈએ આગળ શું કરશું। વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરશું, મળીશું નવા વિડીયોમાં। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો, નીચે કોમેન્ટ કરી દો, અને ચેનલમાં નવા છો તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરી દો। મળશું નવા વિડીયોમાં, ત્યાં સુધી જય મહાદેવ, જય માતાજી, થેન્ક યુ।